દુઃખ એનું છે ખબર છે, બીજાનું સુખ જોઈ જતું નથી. આ રહ્યું દુઃખ છે, નકર દુઃખ છે જ નહીં. ખાવા મળે છે કે નહીં મળતું ભાઈ? ગામમાં ગોડો માણસ ફરતો હોય ને એ નિયે લોકો ખાવાનું 5-5, 10-10 કરોડ ના બંગલા બનાવે અને આગળ બા એના ઉપર ઘોડાની નાલ લગાવે. એના કરતા આખો ઘોડો લટકાય, શું ફરક પડે છે? એવું તાણ આ શક ચોક નેકરે હોય બિલારું આડું ઉતરી જાત કે પાછા વરજો કી શકન હવરા નહીં થયા. એટલે બિલારું પાછું ના વર્યું ને તું કા પાછું વરે જાતે સોનો મને આ જગત બધોનો જ આ રસ્તો બધોનો છે યાર. આમાં બિલારો જોઈને હાપોડીઓ જોઈને. તમારા અમદાવાદમાં જે સૂર્યનું અજવાળું છે ને એ જ બોમ્બેમાં એ જ સૂર્ય અજવાળું હાલે છે. પણ અહીંથી તમે અમદાવાદ થી મુંબઈ જો, ઓહ કે આ તો અમદાવાદ વાળો આપણો સૂર્ય કી હોય છે આવ્યો છે કે એટલે તારો નથી. એ આખા વિશ્વનું એ જ અજવાળું હાલે. ફૂલ ગમે છે પણ કાંટો નડે છે. વાહ. ફૂલ ગમે છે પણ કાંટો નડે છે. તું ગમે છે પણ તારો બાપ નડે છે. અરે ચિંતા ના કરે, ને તો મારી માતા પોકશે. પોકવી જ જોઈએ, પોકવી જ જોઈએ. બહુ હેરાન કરે, બહુ. ઘટમાંથી જો અંધારું ન જાય તો ભક્તિ કરવાથી શું થાય કે? નિત સવારે વહેલા ઉઠી ટાઢા પોણી નાય, પણ હગાભાઈ નું હારું દેખી અને દિલમાં લાગલ લાય આવી ભક્તિ. અને હું કઉ છું કે ગણપતિ એટલે તમારા કુટુંબ વાળાનો હખણા બેહાડજો, એટલે જોડે ગણપતિ બેહાડે. ના કે કુટુંબ માંથી એક આડો ગણપતિ ફાટ્યો ને તો તમારા 10 બે હારેલા નકામા પડશે. આ લખી રાખજો બા. એટલે વિદેશ વાળા ગ્રહ ઉપર ગયા અને આપણા હોય ગ્રહ ના નંગ પેરી પેન તૂટી ગયા. હગાઈ ના થાય એટલે કે મંગળ નરે છે. મંગળ નથી નડતો, હારો મસાલા ખાય છે ને એને ભણ્યો નહીં. કોણ ભાઈ ના હોવું જોવો. અલે આ ઘઉંની રોટલી બનાવો ને તો એ ચાવવી પડે. હો બજો ઘઉંની રોટલી બનાવો ચાવવી પડે, ભાખરી બનાવો ને તો એ ચાવવી પડે. અને શીરો શિવબા દોત વગર નો એને સાઠ લઈને જાય કે ના જાય? આ શી રાજી કીડીએ મને ચોટકો ભર્યો, મેં સહન કરી લીધું. પછી મેં કીડીને ચોટકો ભર્યો ને તો મરી ગઈ. લે સહન ન થતું હોય તો સોલા વહળીઓ કરતી હોય છે.